આગામી 30મી માર્ચના રોજ જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા યોજાવાની છે, જેમાં અમદાવાદના 50,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશિપ અને ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે। તો જેના થકી વિદ્યાર્થીઓ જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને ટ્રાયબલ રેસિડેન્સ સ્કૂલમાં એડમિશન મેળવી શકે। અમદાવાદમાંથી 26,729 વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્યારે 21,630 વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આપશે। ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તેને લઈને પણ ડીઈઓ દ્વારા પાણીની પૂરતી વ્યવસ્થા કરવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યા છે। राज्य परीक्षा बोर्ड द्वारा कॉमन एंट्रंस टेस्ट और मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिपनी परीक्षाનું आयोजन आगामी 30 તારીખના રોજ समग्र गुजरात में है। તે માટે અમદાવાદ શહેરમાં પણ સુંદર આયોજન કરવામાં આવેલું છે। અમદાવાદ શહેરમાં 105 બિલ્ડિંગમાં અને 90 બિલ્ડિંગમાં 105 બિલ્ડિંગમાં જે છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જ્યારે 90 બિલ્ડિંગની અંદર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। આપ જાણો છો તે પ્રમાણે આ ખૂબ જ મહત્ત્વની પરીક્ષા છે। ગુજરાતના સરકારી શાળામાં અભ્યાસ કરતા, ધોરણ 5માં ભણતા, ગ્રાન્ટેડ શાળામાં ભણતા તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાંથી પોતાની પ્રતિભા દેખાડીને પોતાની પસંદગીને ધ્યાને લઈ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં, ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે।